સાબરમતી નદીના કિનારે ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન દરમિયાન નેતાઓના ફોટો સેશનને લઈને હવે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે। કેટલાક સ્થળે નેતાઓ માત્ર ફોટા પડાવીને સ્થળ પરથી રવાના થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે બીજી તરફ સફાઈની વાસ્તવિક જવાબદારી કર્મચારી અને એનજીઓ કાર્યકર્તાઓ પર રહી હોવાનું પણ જોવા મળ્યું। આ ઘટનાને લઈ અભિયાનની કામગીરી અને તેની અસરકારકતા પર સવાલ ઉઠ્યા છે, તેમજ કામ અને શ્રેયના વહેંચાણને લઈ ચર્ચાઓ પણ વધુ તેજ બની છે। તો સોશિયલ મીડિયા પર પણ લોકો આ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલીક જગ્યાએ લોકોએ આક્રોશ પણ પોતાનો વ્યક્ત કર્યો। હવે અલગ અલગ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મંત્રી ઋષિકેશ પટેલ પણ પોતે પહોંચ્યા હતા। જો કે કાર્યક્રમની શરૂઆત થઈ, મીડિયા કર્મચારી પહોંચ્યા, કેમેરા જોયા, ત્યાં તેમણે સફાઈ કામગીરી કરી અને લોકો સાથે ઉભા રહીને પ્રતિજ્ઞા લીધી અને ત્યાંથી દેખાડો કરી થોડી જ વારમાં નીકળી ગયા। પરંતુ ત્યારબાદના દ્રશ્યો તમે જુઓ કે સફાઈ કામગીરી કરતા એ કર્મચારીઓ છે, એનજીઓના લોકો છે, આ સાથે સ્થાનિક કેટલાક લોકો છે, એ તેમાં જોડાયા છે અને રીતસરમાં સફાઈ કામગીરી એ લોકો કરી રહ્યા છે। તેવા દ્રશ્યો આ બે અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર। જ્યારે આવા કોઈ પણ કાર્યક્રમ થાય છે ત્યારે માત્ર નેતાઓ સીન સપાટા કરવા અને ફોટા પડાવવા માટે જતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે। ફરી એકવાર આવી જ ઘટના અમદાવાદમાં બની છે, જ્યાં મહાઅભિયાનની શરૂઆત તો કરવામાં આવી, મોટા ઉપાડે ઋષિકેશ પટેલે એવું કહી પણ દીધું કે ગંદકી બધી જ દૂર કરવામાં આવશે, ક્યાંય પણ કચાશ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। પરંતુ મંત્રી ફોટા પડાવીને ત્યાંથી નીકળી ગયા છે, સાથે જે ધારાસભ્યો આવ્યા હતા એ પણ ત્યાંથી જતા રહ્યા। હવે માત્ર બચ્યા છે જ તે આ એનજીઓના કાર્યકર્તાઓ।